ભારત દેશના રત્ન સમાન જામનગરની ધરાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ વન્યજીવોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને હવે તે દિશામાં એક ઐતિહાસિક કદમ ઉઠાવતા જામનગરમાં વિશ્વની પ્રથમ વનતારા યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો છે। આ માત્ર શિક્ષણ સંસ્થા નથી, પણ પશુઓ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિનું કરુણાનું જીવંત ઉદાહરણ છે, જેનું વિઝન વૈશ્વિક છે અને જેનું હૃદય જીવ માત્ર માટે ધબકે છે। તેવા અનંત અંબાણીએ ભારતને વન્યજીવ સંરક્ષણનું ગ્લોબલ હબ બનાવવાનો સંકલ્પ લીધો છે। જામનગરના આંગણે આકાર લેનારી વનતારા યુનિવર્સિટી આધુનિક યુગનું એવું ગુરુકુળ બનશે જ્યાં વિજ્ઞાન અને સંવેદનાનો અદ્ભુત સંગમ જોવા મળશે। આ યુનિવર્સિટીનો પાયો પણ તેટલો જ ભવ્ય અને પવિત્ર છે। કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીની પવિત્ર માટી અને જળથી આ સંસ્થાનો શિલાન્યાસ થયો છે। પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના આદર્શોને આત્મસાત કરીને તૈયાર થયેલી આ યુનિવર્સિટી ભારતની વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી રહી છે। પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના આદર્શોથી પ્રેરિત આ સંસ્થા એક આધુનિક ગુરુકુળ તરીકે કાર્ય કરશે। અનંત અંબાણીએ જણાવ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય એવા યુવાનો તૈયાર કરવાનો છે જે માત્ર ડિગ્રી મેળવવા નહીં, પણ પશુઓના દર્દને સમજી શકે અને તેમની સેવા કરી શકે તેવા કૌશલ્ય સાથે બહાર લાવવાનો છે। વનતારા યુનિવર્સિટીમાં જ્ઞાન સાથે કરુણાનું સંગમ હશે। વનતારા યુનિવર્સિટીમાં માત્ર પદવીઓ જ નહીં મળે, પણ અહીં વાઇલ્ડલાઇફ મેડિસિન, સર્જરી અને એનિમલ બિહેવિયર જેવા વિષયો પર વિશ્વસ્તરીય સંશોધન થશે। સૌથી ગૌરવની વાત એ છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે એવરી લાઈફ મેટર્સ શિષ્યવૃત્તિ જાહેર કરીને અનંત અંબાણીએ સાબિત કર્યું છે કે શિક્ષણ પર સૌનો સમાન અધિકાર છે। ખરેખર વન્યજીવોના રક્ષણ માટે અનંત અંબાણીનું આ ભગીરથ કાર્ય ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે। વનતારા યુનિવર્સિટી આગામી સમયમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું ધામ બનશે, જેનો લાભ મૂંગા પશુઓને મળશે। ધન્ય છે અનંત અંબાણીના વિઝનને અને ધન્ય છે આ જામનગરની ધરા।